નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનની અંદર ક્લોરિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશનનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, જે ધોરણ 11ની અંદર આપણે ભણી ગયા છીએ. એમાં ઇલેક્ટ્રો અનુરાગી એટલે E+, એમાં ક્લોરિનેશન કર્યું હતું. ક્લોરિનેશન કર્યું તો ઇલેક્ટ્રો અનુરાગી કોણ હતો? Cl+. કોણ હતો? Cl+ ઇલેક્ટ્રો અનુરાગી. બી હતું સલ્ફોનેશન. જો તમે સલ્ફોનેશન કરો તો ઇલેક્ટ્રો અનુરાગી તરીકે કોણ આવે? SO3H+. આગળ ત્રીજું, જો તમે નાઇટ્રેશન કરતા હોય તો ઇલેક્ટ્રો અનુરાગી તરીકે NO2+ આવશે. નાઇટ્રેશન કરતા હોય તો ઇલેક્ટ્રો અનુરાગી તરીકે કોણ આવશે? NO2+. આજે આપણે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. જો તમે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો છો તો Ca3+ એ તમારો શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. એ કઈ રીતે બને છે એ પણ કહું. ક્લોરોબેન્ઝીન Cl, આનું નામ થશે ક્લોરોબેન્ઝીન. એનું ક્લોરિનેશન કરવું છે. ફ્રીડલ-ક્રાફ્ટમાં ઉદ્દીપક ફિક્સ જ છે કે તમારે FC આલ્કાઇલેશન પ્રક્રિયક Ca3Cl લઈ શકો, C2H5 Cl લઈ શકો. ઉદ્દીપક નિર્જળ AlCl3 લેવાનો છે. શું લેવાનો છે? નિર્જળ, પાણી હોવું જોઈએ નહીં. હવે પેલા નિપદ લખી નાખું, પછી અથવા તો પેલા ક્રિયાવિધિ કે Ca3+ કઈ રીતે બને. Ca3Cl ઉદ્દીપક કોણ છે? AlCl3. હવે તમે જે ઉદ્દીપકનો ઉપયોગ કરો છો ને એ ઉદ્દીપક પણ ઇલેક્ટ્રો અનુરાગી છે. આનું વિષમ વિભાજન કરી નાખશે એટલે શું બને? Cl- અને Ca3+. આ ઇલેક્ટ્રો અનુરાગી છે, આ ખેંચી લેશે તો આ Ca3+ બન્યો ને એ આપણો ઇલેક્ટ્રો અનુરાગી, અને આની સાથે જોડાય એટલે શું બને? AlCl4-. શું બનશે? AlCl4-. અને શેની જરૂર છે? ઇલેક્ટ્રોનિક, કારણ કે ઇલેક્ટ્રો અનુરાગ છે, આકર્ષક છે, તો Cl ના ઓર્થો સ્થાન ઉપરથી H દૂર થશે. શું દૂર થશે? H+. તો અહીં નેગેટિવ ચાર્જ હશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન મળે એમ છે. એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળે એમ છે? ઓર્થો સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. Cl CH3. અને બીજી શક્યતા પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. કયા સ્થાન ઉપરથી? પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો ઓર્થોક્લોરોટોલ્યુન અને બીજું નામ થશે પેરાક્લોરોટોલ્યુન. ઓર્થોક્લોરોટોલ્યુન અને પેરાક્લોરોટોલ્યુન, અથવા IUPAC નામ લખવું હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આ પ્રથમ અને આ બીજું, આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આનું નામ થશે 1-chloro-2-methyl બેન્ઝીન. શું નામ થશે? 1-chloro-2-methyl બેન્ઝીન. આનું 1-chloro-4-methyl 1-chloro-4-methyl બેન્ઝીન. 1-chloro-4-methyl બેન્ઝીન સિમેટ્રિકલ સમતલ્ય બંધારણને કારણે આ મુખ્ય નિપજ છે તમારી, ને આ છે ગૌણ અથવા અલ્પ પ્રમાણમાં મળે. હવે શું થાય? અહીંથી H+ દૂર થયું, આની સાથે જોડાય તો આ રીતે આ H+ અને પ્લસ AlCl4-. તો અહીંથી Cl- H+ એટલે HCl, તો અહીંથી HCl છૂટું પડે અને ઉદ્દીપક AlCl3 શરૂઆતમાં ઉપયોગ કર્યો તો પ્રક્રિયા અંતે શું થઈ ગયો? પાછો મળી ગયો. તો આટલું જ કરવાનું છે. અહીંથી H, અહીંથી Cl, HCl, Cl Ca3 ને જોડતો બસ. હવે એના પછી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. શું ભણવાનું છે?
Friedel-Crafts acylation. Craft acylation. Friedel-Crafts acylation ની અંદર ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક તરીકે Ca3CO+ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે. શું હશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે એસાઇલેશન ની અંદર Ca3CO+ આવશે. ક્યાંથી? એસિડ ક્લોરાઇડમાંથી અથવા એસિડ એનહાઇડ્રાઇડમાંથી. ક્લોરોબેન્ઝીન Cl ક્લોરોબેન્ઝીન એની કઈ પ્રક્રિયા કરવી છે? FC એસાઇલેશન. તો કોની હાજરીમાં થાય? Ca3COCl ઉદ્દીપક નિર્જળ AlCl3. આ બધી જગ્યાએ તમારે તાપમાન લેવું જરૂરી છે, કારણ કે બેન્ઝીનની સરખામણીમાં એ મુશ્કેલ હોય. હવે COCl3+ કઈ રીતે બને તો જોઈ લઈએ. Ca3COCl Ca3COCl એ કોની સાથે પ્રક્રિયા કરે? AlCl3 સાથે પ્રક્રિયા કરે છે. તો આ વિષમ વિભાજન થાય. Cl- આને ગુમાવ્યું તો પ્લસ, તો આવું થાય Ca3 C ડબલ બોન્ડ O આ પ્લસ અને આ ઇલેક્ટ્રોન અનુરાગી છે તો ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે અને આ પ્લસ બની ગયો. શું થયું? Ca3CO+. ધ્યાન રાખજો, કાર્બન ઉપર પ્લસ છે એટલે કાર્બન જ જોડવાનો છે. અને આ શું બનશે? AlCl4-. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ક્લોરોબેન્ઝીનના ઓર્થો સ્થાન ઉપરથી હાઇડ્રોજન અને પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર થાય તો એ માઇનસ ચાર્જ હોય. તો આને અહીં ઓર્થો સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. આ Cl, આ COCl3. ધ્યાન રાખજો, અહીં ઓક્સિજન નથી જોડવાનો, કાર્બન જોડવાનો છે. એટલાનું નામ એસિટોફિનોન. તો બીજા કાર્બન ઉપર ક્લોરો, 2 ક્લોરો એસિટોફિનોન. બીજાનું નામ બીજું બંધાય. પેરા સ્થાન ઉપરથી H દૂર થશે. ક્યાંથી? પેરા સ્થાન ઉપરથી H દૂર થશે. આ Cl અને COCl3. તો 1 2 3 અને 4 આનું નામ થશે 4 ક્લોરો એસિટોફિનોન. શું નામ થશે? 4 ક્લોરો એસિટોફિનોન. આ મુખ્ય નિપજ હશે તમારી, અને આ કઈ હશે? ગૌણ નિપજ. આ કઈ છે? મુખ્ય, અને આ ગૌણ. હવે અહીંથી H+ દૂરથી આની સાથે પ્રક્રિયા કરે. H++ AlCl4-. તો અહીંથી Cl અને અહીંથી H, HCl અને છૂટું શું પડી જાય? AlCl3. ઉદ્દીપક શરૂઆતમાં લીધો હતો ને પ્રક્રિયાંતે શું થઈ ગયો? પાછો મળી ગયો. હવે ધ્યાન રાખો, એટલું જ કરવાનું છે. અહીંથી Cl, અહીંથી H, છૂટું શું પડે? HCl અને COCl3 જોડી દેવું. હવે આ એસિટાઇલ ક્લોરાઇડને બદલે તમે Ca3COCl ને બદલે આપણે આ પણ લઈ શકાય, Ca3CO. એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ લેવામાં આવે તો પણ નિપજમાં કોઈ ફેર પડતો નથી. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. હેલો એરિન સંયોજનની અંદર આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. એમાં સૌપ્રથમ વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા કેમાં થાય? તો એક આલ્કાઇલ હેલાઇડ પ્લસ એરાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ ને એરાઇલ હેલાઇડનું મિશ્રણ, એમાં વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા થશે. ધારો કે આ X હેલો બેન્ઝીન છે, 2 મોલ એને એની RX હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરો શુષ્ક ઇથરની હાજરીમાં, શુષ્ક ઇથર. તો અહીંથી 2X અને 2 Na છૂટું શું પડશે? 2 મોલ NaX
શું છૂટું પડશે 2 મોલ NX આ R છે ને અહીં જોડાઈ જશે આલ્કાઇલ બેન્ઝીન મળ્યું શું મળ્યું આલ્કાઇલ બેન્ઝીન ઉદાહરણ લઈ દાખલા તરીકે અહીં X ની જગ્યાએ Cl લો X ની જગ્યાએ શું લઉં Cl આનું નામ શું થાય ક્લોરોબેન્ઝીન પ્લસ 2 મોલ Na પ્લસ Ca3Cl આનું નામ ક્લોરો ઇથેન શું નામ થશે ક્લોરો ઇથેન કોની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે ધાતુ સાથે છે એટલે પાણી હોવું જોઈએ નહીં અહીંથી Cl અહીંથી 2 Na અહીંથી Cl તો 2 મોલ NaCl 2 મોલ NaCl આ બેન્ઝીન રિંગ આ Ca3 ને આની સાથે જોડજો Ca3 બેન્ઝીન ઉપર Ca3 આલ્કાઇલ બેન્ઝીન તરીકે નામ આપવું હોય તો મિથાઇલ બેન્ઝીન અથવા તો ટોલ્યુઇન શું નામ થાય ટોલ્યુઇન અહીંયા કાર્બનની સંખ્યા વધે છે નોંધ લખજો અગાઉ આપણે હેલો આલ્કેનની અંદર ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો હતો એમાં વુડ્સ પ્રક્રિયા હતી હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હોય ને એના કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળતો હતો અહીં નોંધ લખો કે કાર્બનની સંખ્યા વધે છે પણ બમણી થતી નથી કાર્બનની સંખ્યા વધે છે પરંતુ બમણી થતી નથી કાર્બનની સંખ્યા વધે છે પણ બમણી થતી નથી એના પછી ફિટિંગ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે ફિટિંગ પ્રક્રિયાનો અભ્યાસ બંને વચ્ચેનો તફાવત ખાસ જાણજો વુડ્સ ફિટિંગ અને વુડ્સ હવે ફિટિંગ પ્રક્રિયા બી ધાતુ સાથે હેલો એરિનમાં ફિટિંગ પ્રક્રિયા ખાલી વુડ્સ પ્રક્રિયા કેમાં થતી હતી 2 આલ્કાઇલ હેલાઇડ ફિટિંગ પ્રક્રિયા 2 એરાઇલ હેલાઇડમાં થાય અને વુડ્સ ફિટિંગ એક આલ્કાઇલ હેલાઇડ અને એક એરાઇલ હેલાઇડ એક આલ્કાઇલ હેલાઇડ અને એક એરાઇલ હેલાઇડ ફિટિંગ પ્રક્રિયા 2 એરાઇલ હેલાઇડમાં થાય શેમાં થાય 2 એરાઇલ હેલાઇડ કેવા સમાન તો પ્રક્રિયા X 2 મોલ Na અને શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરું તો છૂટું શું પડી જાય 2 મોલ NaX શું છૂટું પડી જાય 2 મોલ NaX આ બેન્ઝીન રિંગ અને બીજી બેન્ઝીન રિંગ છે એકવાર છે ફિનાઇલ અને બીજી વાર ફિનાઇલ સમૂહ તરીકે ફિનાઇલ લઉં આ ફિનાઇલ ને ફિનાઇલ તો એને કહેવાય ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ ડાયફિનાઇલ તો શું કહેવાય બાયફિનાઇલ આની વચ્ચે ઓક્સિજન હોય તો એને ગુલાબ જળ અથવા ફિનોક્સી બેન્ઝીન ધ્યાન રાખજો બંનેના બંધારણમાં આ કોનું બંધારણ છે બાયફિનાઇલ તફાવત અહીંયા બમણા કાર્બન ધરાવતો હેલો એરિન મળે નોંધ બમણા કાર્બન ધરાવતો શું મળે એરિન એરિન 6 કાર્બન છે તો આમાં કેટલા છે 12 કાર્બન બમણા થાય હવે સરખામણી કરી લે ખાલી વુડ્સ પ્રક્રિયા હતી ને એ માત્ર આલ્કાઇલ હેલાઇડમાં થતી હતી બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળતો હતો ફિટિંગ પ્રક્રિયા 2 એરાઇલમાં થાય અને બમણા કાર્બન ધરાવતો એરિન મળે અને વુડ્સ ફિટિંગ એક આલ્કાઇલ હેલાઇડ અને એક એરાઇલ હેલાઇડમાં થાય કાર્બનની સંખ્યા વધે છે પરંતુ બમણી થતી નથી આ પણ IMP છે કોયડા નંબર 10.9 ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થોપેરા નિર્દેશક આપે છે કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને તો હંમેશા મેટા નિર્દેશક હોવું જોઈએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કેવું હોવું જોઈએ મેટા નિર્દેશક હોવું જોઈએ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા છતાં ઓર્થોપેરા નિર્દેશક કેમ છે એવું કહે છે તો એનું કારણ આ Cl ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે E+
ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે E પ્લસ. જો આ બંધ અહીં ટ્રાન્સફર થાય અને જો એ આકર્ષક તરીકે વર્તો હોય તો આકર્ષક તરીકે વર્તે ત્યારે આકર્ષક એટલે કે માઇનસ આઈ અસર, તો અહીં નેગેટિવ ચાર્જ થાય ને તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કાંઈ આક્રમણ કરે તો આવું થાય. જોજો આ Cl એ ગુમાવ્યો તો કેવો ચાર્જ પ્લસ, આ H અને એ તો હતો જ, અહીં નેગેટિવ ચાર્જ આવ્યો તો અહીંયા હુમલો કર્યો. તો હવે શું થયું, ત્યાં પ્રેરક અસરને કારણે મધ્યસ્થી કાર્બોકેટાઇન અસ્થાયી બનાવે છે. આ પ્રેરક અસર સહિયારું ઇલેક્ટ્રોન ઉપર તરફ ખેંચાયું છે. પ્રેરક અસરને કારણે મધ્યસ્થી કાર્બોકેટાઇન અસ્થાયી. પ્રેરક અસર કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુતતા વધારે છે. જો ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે ને, જો ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો આ સ્થિરતા ઘટે, કારણ કે પ્લસને ઇલેક્ટ્રોનની જરૂર છે અને પોતાની તરફ ખેંચે પ્રેરક અસરને કારણે મધ્યસ્થી કાર્બોકેટાઇન અસ્થાયી બને છે, એટલે એ આકર્ષક સમૂહ તરીકે વર્તતો નથી. તો એવું પૂછ્યું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થોપેરા નિર્દેશક છે. એ છે ઇલેક્ટ્રોન આકર્ષક, કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુતતા કેવી છે વધારે, એટલે ઇલેક્ટ્રોન ખેંચે છે તો પ્લસ ફિનાઇલ કાર્બોકેટાઇન બન્યું ને અસ્થાયી બને, કારણ કે પ્લસ વાળાને ઇલેક્ટ્રોન મળવા જોઈએ. તો સહિયારું ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો કાર્બોકેટાઇન કેવું બને, અસ્થાયી. તો ઇલેક્ટ્રોન ખેંચશે નહીં પણ ઇલેક્ટ્રોન શું કરશે, દાન કરશે. તો હવે આ દાતા તરીકે વર્તે છે. જુઓ આ Cl દાતા તરીકે, Cl ક્યાં તરીકે વર્તે, દાતા તરીકે. તો આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય તો નેગેટિવ ચાર્જ, તો આના અબંધકારક હોય ને તો અહીં ટ્રાન્સફર થઈ જશે પ્લસ E પ્લસ એટલે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. E પ્લસ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઓર્થો સ્થાન ઉપર હુમલો કરે છે. ક્યાં કરે છે, ઓર્થો સ્થાન ઉપર હુમલો. આ રીતે થશે. આ Cl ધ્યાન રાખજો ખાસ, અહીંયા ઇલેક્ટ્રોન મેળવા તો કેવો ચાર્જ, નેગેટિવ. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કે અહીંયા આક્રમણ કર્યું, હાઇડ્રોજન હતા અને E પ્લસ ક્યાં સ્થાન ઉપર આક્રમણ કર્યું, ઓર્થો સ્થાન પર હુમલો. કોનો હુમલો થયો, આક્રમણ કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાનો. અહીં પ્લસ બન્યો તો ખેંચતો તો શું થતું, અસ્થાયી, એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન આપી દેશે. ક્લોરીનને ગુમાવ્યા તો એની ઉપર કેવો ચાર્જ થાય, પ્લસ. બાકીના બંધ એમનો આગળ. હવે હજી ક્લોરીન દાતા તરીકે પેરા સ્થાન ઉપર, કયા સ્થાન ઉપર, પેરા સ્થાન ઉપર. આ Cl બંધ એમનો, આ બંધ એમનો, આ બંધ એમનો, આ E પ્લસ. હવે જોજો આ બંધ અહીં ટ્રાન્સફર થાય તો આ બંધ અહીં ટ્રાન્સફર થાય, ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ, વધી. ઇલેક્ટ્રોનની ઘનતા વધી તો આ આક્રમણ અહીંયા કરશે તો અહીં પ્લસ બન્યો, તો એને ક્યાંથી ઇલેક્ટ્રોન મળશે, આ ક્લોરીન પાસેથી. ખેંચે છે તો અસ્થાયી બને છે તો દાન કરી દેશે. કે ઇલેક્ટ્રોન ખેંચે તો કેવું બને છે, અસ્થાયી. પેલા હતો એમ લખી નાખું છું છોકરાઓ. અને ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થયો તો અહીં પોઝિટિવ ચાર્જ થયો, તેને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્લોરીન પાસેથી મળ્યા એટલે તટસ્થ થઈ ગયું. અને ક્લોરીનને ગુમાવ્યા એટલે ક્લોરીન ઉપર કેવો ચાર્જ થયો, પ્લસ. ક્લોરીન ઉપર કેવો ચાર્જ થયો, પ્લસ. અહીંયા ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે એ શું થઈ ગયું, માઇનસ બન્યો. તો E પ્લસ ને અહીંયાથી ઇલેક્ટ્રોન મળશે. હાઇડ્રોજન તો હતો જ અને E પ્લસ અહીં નવો બંધ બની ગયો આ હતો. તો ક્યાં સ્થાન પર, પેરા સ્થાન પર હુમલો. ક્યાં સ્થાન ઉપર હુમલો કરે છે, પેરા સ્થાન ઉપર. તો સંસ્પંદન અસર મધ્યવર્તી કાર્બોકેટનને સ્થાયી બનાવે છે. આ બંને બંધારણની અંદર સંસ્પંદન અસર, આ કાર્બોકેટાઇન અહીં બનતો હતો ને એને સ્થાયી, કારણ કે ઇલેક્ટ્રોન આપી દીધા. શું બનાવે છે, સ્થાયી બનાવે. જો એ આકર્ષક સમૂહ તરીકે વર્તે તો આની ઇલેક્ટ્રોનની જરૂર છે, મળતા નથી, વધારે અસ્થાયી બને. પણ જો દાન કરી દે તો સંસ્પંદન થાય, તો સંસ્પંદનને કારણે એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે ભલે વર્તતો હોય તેમ છતાં ઇલેક્ટ્રોન દાન કરે છે. એટલે કેવો નિર્દેશક, ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે.
પ્રશ્ન 10.7 નીચે દર્શાવેલી પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપી. એટલું જ યાદ રાખો, SN2 ક્યારે થાય? SN2 નો વેગ બરાબર આવું લખ્યું હતું 1/, અવકાશ અવરોધ. અથવા એવું લખ્યું હતું 1/, કાર્બોકેટાયનની સ્થિરતા. જેમ અવકાશ અવરોધ ઓછો એમ SN2 નો વેગ વધારે, કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી એમ વેગ વધારે. હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે, વનંશ આલ્કાઇલ હેલાઇડ. હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે 2 હેલાઇડ છે. અવકાશ અવરોધ કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી એમ વેગ વધારે. તો 2 ની સ્થિરતા ઓછી થાય કે વનંશની? વનંશ. અહીંયા અવકાશ અવરોધ પણ ઓછો છે. એ બે બાજુ આલ્કાઇલ સમૂહ છે, અહીં એક બાજુ આલ્કાઇલ સમૂહ છે, એટલે કે કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી, સ્થિરતા ઓછી છે, તેથી SN2 નો વેગ વધુ. અવકાશી અવરોધના સંદર્ભમાં લખો તો યાર બે બાજુ અવકાશી અવરોધ છે, અહીંયા એક જ બાજુ અવકાશી અવરોધ. અવકાશી અવરોધ ઓછો તો વેગ વધારે. આગળ હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન એટલે 2 હેલાઇડ છે, અને હેલોજન આ કાર્બન સાથે તે બીજા 3 કાર્બન સાથે એટલે 3 હેલાઇડ. જો તો અવરોધ ક્યાં ઓછો છે? અહીંયા જો 1, 2, 3 મિથાઇલ અવરોધ વધારે છે, અને બે જ બાજુ મિથાઇલ છે, આની સરખામણીમાં અવરોધ ઓછો છે. અથવા કાર્બોકેટાયનની સ્થિરતા ચેક કરો તો 3 ને 2 કાર્બોકેટાયનની સ્થિરતા કેવી છે? ઓછી, તેથી SN2 નો વેગ વધુ. આના માટે લખવું તો શું કામ ઓછું? અવકાશી અવરોધ વધારે છે, 3 મિથાઇલ સમૂહ છે, અવકાશી અવરોધ વધારે તો વેગ ઓછો. આપણે વધુ માંગ્યો છે. આગળ હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા એક E1 હેલાઇડ છે. હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે છે, એ પણ 1 હેલાઇડ છે. પણ આલ્કાઇલ સમૂહ નજીક હોય તો અવકાશી અવરોધ વધારે. CH3 નજીક હોય તો અવકાશીય અવરોધ વધુ, SN2 નો વેગ કેવો થાય? ઓછો. અહીં CH3 દૂર છે, CH3 દૂર હોવાથી અવકાશી અવરોધ ઓછો થાય. SN2 નો વેગ વધુ થાય. આ તમારો જવાબ છે. આમાં SN2 નો વેગ વધારે થાય, આમાં અને આ બે વાક્ય યાદ રાખવાના છે. અવકાશ અવરોધ વધારે તો SN2 નો વેગ વધારે, કાર્બોકેટાયનની સ્થિરતા આ વધુ તો વેગ ઓછો થાય. અવકાશ અવરોધ ઓછો તો વેગ વધારે, કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી તો જ વેગ વધારે. આગળ લખાણ આધારિત પ્રશ્ન 10.8 નીચે દર્શાવેલ હેલોજન સંયોજનની જોડીઓ પૈકી કયું સંયોજન ઝડપથી SN1 પ્રક્રિયા આપશે? એક વાક્ય SN1 નો વેગ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોય, વધુ થાય. SN1 નો વેગ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ તો વેગ વધારે થાય. આને હું છૂટું પાડી નાખું. આ CH3 અહીંયા હું કાર્બન જોડી દઉં, આ રીતે લખી નાખું. આ CH3, આ C, આ CH3, આ CH3 અને આ Cl. ક્લોરીન આ કાર્બન સાથે છે તે બીજા 3 કાર્બન સાથે 3 હેલાઇડ બની ગયું. શું બની ગયું? 3 હેલાઇડ. અહીંયા એને છૂટું પાડવું તો પાડો. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, કાર્બન અને કાર્બન, અહીંયા Cl છે.
હાઇડ્રોજન તમે હાલો હું મૂકી દઉં છું. હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે 2 અંશ હેલાઇડ. આ બંનેમાંથી કયો હેલાઇડ વધારે થાય છે? આ 3 અંશ હેલાઇડ વધુ સ્થાયી હોવાથી SN1 નો વેગ વધુ થાય. બસ પૂરું. હવે આ બંધારણ લખીએ આપણે. 1 2 3 4 5 અને 6 આ રીતે છે બરોબર. આ હેલોજન આ કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે 2 અંશ હેલાઇડ છે. અહીં હું કાર્બન લખી નાખું. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 બંનેમાં 6 કાર્બન છે. તો ક્લોરીન જે કાર્બન સાથે છે તે બીજા એક એટલે 1 અંશ હેલાઇડ. આમાંથી કયો હેલાઇડ વધારે સ્થાયી હશે? તો 2 અંશ. તો એમાં 2 અંશ હેલાઇડ વધુ સ્થાયી હોવાથી કોનો વેગ વધારે? SN1 નો વેગ વધુ. 1 અંશની સરખામણીમાં 2 અંશ હેલાઇડ વધારે થાય તેથી SN1 નો વેગ વધારે. બધા જ MCQ આ સ્થિરતાને આધારે નક્કી થઈ જશે. પ્રશ્ન નંબર 10.9 નીચે પૈકી A B C D E R અને R ડેશ ને ઓળખવાના છે. આ A આ B C D તરીકે શું હશે? તે આ E આ R ડેશ અને R. તો પહેલા તો આ પહેલી પ્રક્રિયા છે હેલો આલ્કેન. એની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરું ને આ તો એ તો ખબર પડી જાય ડાયરેક્ટ મેગ્નેશિયમ અંદર આવી જશે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બની એ તરીકે આવું હશે MgBr સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એ તરીકે તમારું આ હશે. આગળ જળ વિભાજન કરનાર અહીંથી બંધ તૂટી જ જાય છે આપણને ખબર જ છે. તો એમ Mg ઉપર પ્લસ ચાર્જ હોય ને તો એની ઉપર પાણીમાંથી OH આવશે Br. તો આમાંથી H અહીંયા જોડાઈ જશે અને ખાલી માત્ર સાયક્લોહેક્સેન મળશે. B તરીકે શું આવ્યું? સાયક્લોહેક્સેન. B તરીકે શું આવ્યું? સાયક્લોહેક્સેન. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે પણ R તરીકે કેટલા કાર્બન છે ખબર નથી. આપણને A મળી ગયો, B મળી ગયો, R મેળવવાનો છે. R તરીકે કેટલા કાર્બન છે ખબર નથી. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જ છે. શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો હું આ રીતે લખું છું છોકરાઓ થોડીક વાર પૂરતું. આ R MgX આ મેગ્નેશિયમ છે ને આની અંદર આવી ગયો. મેગ્નેશિયમ આની અંદર આવી ગયો તો R MgX મળ્યું. પછીની D2O સાથે જેવી રીતે પાણી સાથે પ્રક્રિયા કરો એ રીતે D2O સાથે કરો તો આવું થાય. પાણીમાંથી H+ અને OH- મળે તો અહીંયા D+ અને OD-. તો એમાં D+ અહીંયા જોડાણો છે. જો અહીંયા જોડાણો છે તો આપણે R તરીકે આવું હોવું જોઈએ. R તરીકે આવું હોવું જોઈએ તો હું R તરીકે લઈ નાખું છું. જો R તરીકે Ca3 CH અને Ca3 બરોબર. આ MgX અથવા Br આ આપણું C બંધારણ થયું અને R તરીકે આવું હશે Ca3 CH Ca3Br આપણું R થઈ ગયું. R મેળવવાનું હતું ને તો R બંધારણ આ થયું. આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ શું નામ થશે? આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. આમાં મેગ્નેશિયમનો ઉમેરો Ca3 CH Ca3 MgBr. હવે શું થાય? અહીંથી બંધ તૂટે અને D અહીંયા જોડાઈ જાય. D અહીંયા જોડાઈ જશે કારણ કે નેગેટિવ હોય તો પોઝિટિવ અને આ અહીંયા જોડાઈ જશે તો છૂટું શું પડશે? MgOD-Br. સમસ્થાનિક છે બીજું કાંઈ નથી. હાઇડ્રોજનનો ડ્યુટેરિયમ આ D અહીંયા જોડાઈ ગયો તો C તરીકે આ મળ્યું. આ તો આપેલું જ હતું તો આપણે R ગોતવાનું હતું. R તરીકે આઇસોપ્રોપાઇલ. R તરીકે શું આવશે? આટલું આવ્યું Ca3 CH Ca3 R તરીકે આપણને આ મળ્યું આઇસોપ્રોપાઇલ. A તરીકે સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, B તરીકે સાયક્લોહેક્સેન અને C તરીકે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આગળ હવે R ડેશ ગોતવાનો છે. R ડેશ જડી જાય તો પાછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પાછું પાણી પણ નીપજ આપેલી છે. આ વુડ્સ પ્રક્રિયા છે છોકરા. જો આલ્કેન મળ્યું ડબલ કાર્બન સોડિયમ અને શુષ્ક ઇથરની હાજરીમાં ડબલ કાર્બન ધરાવતો આલ્કેન હોય તો બે ફાડા કરી નાખું તો અહીં હેલોજન જોડ દઉં તો R ડેશ તરીકે આવું હોય. R ડેશ તરીકે આવું હશે Ca3 C Ca3
આ CH3 આવું હોય R ડેશ તરીકે, R ડેશ બરાબર આ હશે, ચેક કરવું હોય તો કરી લો. જો R ડેશ બરાબર આ હોય તો ડબલ કાર્બન ધરાવતો આ વુડ્સ પ્રક્રિયા છે. કઈ છે? વુડ્સ પ્રક્રિયા. આમ પાછું બેવડાઈ જાય એટલે આ મળે, તો R ડેશ તરીકે આવું થયું. તો એમાં મેગ્નેશિયમ ઉમેરી દઉં તો D તરીકે શું થાય? તો આવું થાય. જો આ CH3 આ CH3 આ CH3 એટલું થયું. આ X એમાં મેગ્નેશિયમ ઉમેરું એટલે MgX, તૃતીયક બ્યુટાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. તો પાણી સાથે પ્રક્રિયા કરી નાખું, અહીંથી બંધ તૂટી જાય, H પ્લસ અને OH માઇનસ. તો H પ્લસ અહીંયા આવી આવશે અને OH અહીંયા આવી આવશે, તો છૂટું શું પડી જાય? MgOHX. અને H અહીંયા આવી હોય તો અહીંયા E તરીકે તમને આવું મળશે, CH3H 2 મિથાઇલ પ્રોપેન. શું મળશે? 2 મિથાઇલ પ્રોપેન. તો ગ્રિગ્નાર્ડ 1 2 3 4 કાર્બનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, એનું જળ વિભાજન કરો તો પ્રોપેન મળે. અને આ હેલો આલ્કેન છે, યેલો આલ્કેનનું તમે વુડ્સ પ્રક્રિયા કરો તો ડબલ કાર્બન ધરાવતો આલ્કેન. 1 2 3 4 છે ને, તો અહીંયા 8 કાર્બન ધરાવતો આલ્કેન, 1 2 3 4 5 6 7 અને 8. એ મેળવ્યું સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બી સાયક્લોહેક્સેન. સી તરીકે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ડી તરીકે તૃતીયક બ્યુટાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આર તરીકે શું આવશે? તૃતીયક બ્યુટાઇલ. અને R ડેશ તરીકે તૃતીયક બ્યુટાઇલ અને R તરીકે આઇસોપ્રોપાઇલ આવશે. આભાર. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ, IMP છે.